17મો આલ્ફા બિલોંગ્સ ટુ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, કે જ્યાં 3x પ્લસ આલ્ફા વાય એ 7નો ગુણિત હોય તો આર સામ્ય થાય તેના માટે શું સત્ય હશે? તો સૌથી પહેલું અહીંયા આગળ સ્વવાચક માટે વિચારીએ. સ્વવાચક માટે કહીએ તો એક્સ આર એક્સ, એટલે એના ઉપરથી એમ કહી શકાય કે 3x પ્લસ આલ્ફા એક્સ બરાબર 7k. 7k એટલે 7નો ગુણિત છે એટલે આપણે 7k લખીએ છીએ. તો એના ઉપરથી અહીંયા એક્સ કોમન કાઢીએ તો એક્સ કૌંસમાં 3 પ્લસ આલ્ફા બરાબર 7k, અને 3 પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 7 લેમ્બડા. એટલે કે આલ્ફા બરાબર આ આપણે શું કર્યું કે અહીંયા આગળ ખાલી આના માટે આપણે એઝ્યુમ કર્યું કે અહીંયા 3 પ્લસ આલ્ફા બરાબર 7 લેમ્બડા કરીને છે. તો આલ્ફા બરાબર 7 લેમ્બડા માઇનસ 3, એટલે કે 7n પ્લસ 4. 7n પ્લસ 4 અથવા તો 7 લેમ્બડા માઇનસ 7 પ્લસ 4. આના ઉપરથી એમ કહી શકાય કે આલ્ફાને 7 વડે ભાગતા શેષ 4 વધે. તો આવું આપણે કંઈક નક્કી કર્યું, કેમ કે આપણને 4 વિકલ્પોમાં એક વિકલ્પ આપેલો છે. તો એની ઉપરથી હવે આની ઉપરથી 3 બીજા જે સંમિત અને પરંપરિતનું પાલન થાય છે કે નહીં એ આપણે જોઈશું. તો અહીંયા આગળ સંમિત માટે જોઈએ. એક્સ આર વાય, તો વાય આર એક્સ થવું જોઈએ. આના ઉપરથી 3x પ્લસ 7 આલ્ફા વાય ઇઝ ઇક્વલ ટુ 7n. હવે આના ઉપરથી અને આ લઈએ, જો આ થતું હોય તો શું આવે? 3y પ્લસ આલ્ફા એક્સ બરાબર 7n2. આને n1 કહી દો, આ n2 થશે. તો આના ઉપરથી આ પરિણામ 1 અને 2 લઈએ તો 1 વત્તા 2 લેતા 1 વત્તા 2 લઈશું તો એના ઉપરથી તમને શું મળી જશે? અહીંયાથી કે બંને પરિણામ છે એમાંથી પાછા આને એક બાજુ લઈ લઈએ અને સાદુરૂપ આપીએ તો 3 પ્લસ આલ્ફા એક્સ વત્તા વાય બરાબર આપણને મળશે 7n1 પ્લસ n2. સરવાળો કરો એટલે આનો આની જોડે સરવાળો કરો, આનો આની જોડે સરવાળો કરો એટલે તમને આ રીતે મળશે. આના પાછું 7n3 કહી દઈએ n1 પ્લસ n2ની જગ્યાએ, તો પાછું એ જ વસ્તુ થઈ ગઈ કે નહીં, કે 3 પ્લસ આલ્ફા છે એને 7નો ગુણિત છે, અને આલ્ફા બરાબર તમે એવું લઈ શકો 7n પ્લસ 4 બરાબર છે. તો આ રીતે જોઈએ તો એમ કહેવાય કે આલ્ફાને 7 વડે ભાગતા શેષ 4 વધે અહીંયા પણ સત્ય છે. હવે પરંપરિત માટે જોઈએ તો એક્સ આર વાય ઇમ્પ્લાઇઝ વાય આર ઝેડ ઇમ્પ્લાઇઝ ઝેડ આર એક્સ. આ રીતે થાય તો અહીંયા આપણે 2 લઈ લઈશું અને એના ઉપરથી પછી આપણને આગળ સાદુરૂપ શું મળે છે એ જોઈ લઈશું. 3x પ્લસ આલ્ફા વાય ઇઝ ઇક્વલ ટુ 3n, 3y પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 7n2. અહીંયા આગળ અહીંયા આ 7n1 આવશે, 7n2 આવશે, અને એની ઉપરથી 3x પ્લસ આલ્ફા ઝેડ બરાબર 7n3 બરાબર. હવે આમાં આપણે શું કરીએ? 3x પ્લસ 7n2
બરાબર -3y બરાબર 7n3 અને એના ઉપરથી એટલે આપણે શું કર્યું કે આ આલ્ફા છે એની કિંમત મૂકી 7n2 - 3y. હવે આ જે છે એ બંનેને સાથે લઈ લો કે 3x + 3y છે એની ઉપરથી અહીંયા આગળ આ 3x છે એની જગ્યાએ પછી આગળ જો સાદુરૂપ આપીએ તો 7n1 - alpha y + 7n2 - 3y બરાબર 7n3 અને આના ઉપરથી 7 કૌંસમાં n1 + n2 - 3 + alpha y બરાબર 7n3. હવે આગળ જો આની ઉપરથી સ્વરૂપમાં જોઈએ તો આપણે એમ કહી શકાય કે 3 + alpha y = 7n. આથી એમ કહેવાય કે આલ્ફાને 7 વડે ભાગતા 4 શેષ વધે. 19મો દાખલો જોઈએ. 19માં એવું કીધેલું છે કે એફ જી ફ્રોમ n-1 to n fa બરાબર આલ્ફા છે, જ્યાં આલ્ફા એ અવિભાજ્ય પીની મહત્તમ ઘાત છે અને પી આલ્ફા વડે એ વિભાજ્ય છે. તો જી એ બરાબર a+1 થાય તો એફ પ્લસ જી બરાબર ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં જોઈએ એટલે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં એની ચકાસણી કરવાની છે. તો અહીંયા F2 લઈએ તો તમને 1 મળશે, F3 લઈએ તો પણ 1 મળશે, F4 લઈએ તો 2 મળશે. કેમ કે જ્યારે અવિભાજ્ય પીની મહત્તમ ઘાત છે એના લીધે અહીંયા આગળ આ રીતે તમને FA બરાબર આલ્ફા મળશે. એટલે હમણાં 1 લેવાનો નથી, 2થી ચાલુ કરીએ. તો 2થી ચાલુ કરીએ તો અહીંયા આગળ F2 બરાબર એટલે 1 થશે, F3માં પણ 1 થશે, F4માં 2 થશે, પછી F5માં પાછું 1 થશે. આ જ રીતે G2 લઈએ તો 3 મળશે, G3 લઈએ તો 4 મળશે, એ કંઈક ઉમેરતા જવાનું છે. G4 લઈએ તો 5 મળે, G5 લઈએ તો 6 મળે. હવે અહીંયા આગળ જો જોઈએ તો F2 અને G2 લઈએ, F પ્લસ G2 એટલે F2 પ્લસ G2 એટલે 4 મળશે. પછી F પ્લસ G3 લઈએ તો 4 ને 1 5 મળશે, F પ્લસ G4 લઈએ તો 7 મળશે અને F પ્લસ G5 તો પણ અહીંયા 6 ને 1 7 મળશે. આ રીતે તમે આગળ વધી શકો. તો અહીંયા આગળ એક વસ્તુ તમે જોઈ કે આ 2 વખત 7 મળી ગયા એટલે F પ્લસ જી એ 1 નથી. 2 કિંમતો મળી એટલે 1 નથી. અને વિસ્તાર જોઈએ તો વિસ્તારની શરૂઆત છે એ 4થી થાય છે, 4 5 7 6 7 આ રીતે. તો આ તમને છે ને n નહીં મળે. આથી વિસ્તાર બરાબર સહપ્રદેશ નહીં થવાથી આપણે કહી શકીએ કે F પ્લસ જી વ્યાપ્ત પણ નથી. તો આના ઉપરથી તમને જે જવાબ છે એ ડી મળશે. F પ્લસ જી એ 1 પણ નથી અને વ્યાપ્ત પણ નથી. 20મો દાખલો. F ફ્રોમ 1 3 5 થી લઈને 99 to 2 4 6 લઈને 100, જ્યાં F3 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ F9 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ F15 થી લઈને ગ્રેટર ઓર ઇક્વલ ટુ F99 હોય તો એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા શોધવાની છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં જોઈએ તો સૌથી પહેલાં આ જે આપેલું છે કે F3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ F5, F9 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ F15 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ F99 આ રીતે.
તો આના ઉપરથી એમ કહી શકાય કે 3, 9, 15થી લઈને 99 આમાં કુલ કેટલા ઘટકો છે? એમાં 17 ઘટકો આવેલ છે. હવે 17 ઘટકો છે તેમાંથી જ આપણે એકની પસંદગી કરવાની છે. તેમાંથી એકની પસંદગી કરવાની છે. હવે આમાંથી એકની પસંદગી કરી તો હવે બાકીના કેટલા રહ્યા? તો કુલ ઘટકો 50 થયા. તો બાકીના 50 ઓછા 17 બરાબર 33 ઘટકો થાય ને ઘટકોની પસંદગી 50 ઘટકોમાંથી કરવાના પ્રકાર 50p33 છે. બરાબર. તો આના ઉપરથી જો જોઈએ તો આપણને જે જવાબ છે એ રીતે મળશે કે અહીંયા આગળ આ 50p33 એટલે કે લગભગ એ બી જવાબ મળશે. બરાબર. પછી આગળ જોઈએ 21માં ધારો કે a=a1 યોગ a2 યોગથી લઈને યોગ ak છે, જ્યાં ai છેદ aj બરાબર ખાલી ગણ છે, i અને j સરખા નથી અને 1 ≤ ij ≤ k લેવાનું છે. તો એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ r=xy કે જ્યાં y બિલોંગ્સ ટુ ai જો x બિલોંગ્સ ટુ ai હોય તો, અને 1 ≤ k છે. તો એ સંબંધ કેવો થશે? તો આ સંબંધને જોતાં જ આપણે કહી શકાય કે અહીં આપેલ સંબંધ r=xy કે જ્યાં y બિલોંગ્સ ટુ ai જો x બિલોંગ્સ ટુ ai અને 1 ≤ k છે એ સામ્ય સંબંધ થશે. હવે સામ્ય સંબંધ થાય, ધારો કે આપણે ઉદાહરણ લઈ લઈએ. a = 1, 2, 3 લઈએ તો એની ઉપરથી તમને r = 1, 1, 2, 2, 3, 3, 1, 2, 1, 3, 2, 1, 2, 2, 2, 2 આવી ગયું છે, 2, 3, 3, 1 અને 3, 2. તો અહીંયા બધા જ ઘટકો આવી જાય છે એટલે આપણે એમ કહી શકાય કે આપેલો જે સંબંધ છે એ કેવો થશે? સામ્ય થશે. આથી એ સંબંધ આપણને સામ્ય મળશે. 22માની અંદર એવું કીધેલું છે કે f from n to n fn બરાબર 2n કે જ્યાં n = 2, 4, 6, n-1 એટલે n બરાબર 3, 7, 11 એ રીતે લઈ શકાય. n+1/2 જ લઈએ તો n બરાબર 1, 5, 9, 13 એવા ઘટકો લેવાય. તો આ કેવું થશે? એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, એની ચકાસણી કરવાની છે. તો સૌથી પહેલાં તો f1 લઈએ એટલે અહીંયા આગળ 1, 5, 9 માટે એ બધા માટે વિચારીએ તો અહીંયા 1 મૂકીએ એટલે આપણને 1 + 1 2/2 એટલે 1 મળશે. f5 મૂકીએ, આ તો ઇઝીલી આપણે જોઈ શકીએ છીએ. f9 બરાબર 5 મળશે. આ રીતે ઘટકો મળશે. પછી બીજાનું જો જોઈએ તો f2 લઈએ પહેલું, તો f2 બરાબર આપણને 4 મળશે. f4 બરાબર 8 મળશે. f6 બરાબર 12 મળશે. અને એ જ રીતે f3 લઈએ તો પણ 2 મળશે. f7 લઈએ તો 6 મળશે. f11 લઈએ તો 10 મળશે અને આ રીતે આગળ. તો 1, 2, 3, 4, 5, 6 પછી 7, 8, 9, 10, 11 એ રીતે બધા ઘટકો મળતા જશે. એટલે એમ કહેવાય કે અહીંયા પ્રત્યેક માટે એક એક ઘટક મળે છે. એટલે અહીંયા પ્રત્યેક x બિલોંગ્સ ટુ n માટે અનન્ય fx બિલોંગ્સ ટુ n મળે છે. અને રેન્જ ઓફ f જોઈએ તો 1, 2, 3થી લઈને અનંત સુધી એટલે n થશે. તો આ બંને ઉપરથી એમ કહી શકાય કે f એ એક પણ છે અને
વ્યાપ્ત પણ છે. આથી આપણો જે જવાબ આવશે એ ડી આવશે, એકિક અને વ્યાપ્ત. બરાબર. 23માની અંદર જોઈએ તો એસ બરાબર 1 2 3 4 આપેલા છે. તો એફ ફ્રોમ એસ ક્રોસ એસ ટુ એસ, એફ એ વ્યાપ્ત છે અને એફ એ બી બરાબર એફ બી એ આપેલું હોય કે ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એ, તો એ બી બિલોંગ્સ ટુ એસ ક્રોસ એસમાં ઘટકોની સંખ્યા કેટલી થશે? તો અહીંયા સૌથી પહેલાં જોઈએ તો આપણે જે ઘટકો છે એના અનુલક્ષીને અહીંયા 1 1 1 4 4 1 2 4 4 2 4 3 3 4 અને 4 4 આ બધાને એક જ પ્રતિબિંબ મળે છે, બધાને એક જ પ્રતિબિંબ મળે. એ જ રીતે 2 1 2 2 1 2 દરેકને 3 દરેકને પ્રતિબિંબ જે આપેલા દરેકને પ્રતિબિંબ માટે 3 3 પસંદગી મળે. અને તે જ રીતે 3 2 2 3 3 1 1 3 3 3 બધાને 2 2 પસંદગી મળે. પછી વ્યાપ્ત વિધેય તો છે જ, એટલે માટે કુલ વિધેયો કેટલા થાય? કુલ વિધેય બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 9 72, એટલે 72 વિધેય મળશે. તો આમાં જો પસંદગી કરીએ તો આ રીતે આપણને જે આપેલા ઘટકો પ્રમાણે બધાની પસંદગી મળે છે. આથી એમ કહેવાય કે કુલ વિધેયોની પસંદગી કેટલી થાય? તો 72 વિધેયોની પસંદગી થઈ શકે. પછી હવે એમાં વિકલ્પો લેવા પડશે અલગ અલગ. આ તો આપણને કુલ વિધેયની વાત છે. હવે વિકલ્પ 1, કોઈ પણ પૂર્વ પ્રતિબિંબમાં 3 એ પ્રતિબિંબ તરીકે ન હોય. કોઈ પણ પૂર્વ પ્રતિબિંબમાં 3 એ પ્રતિબિંબ તરીકે ન હોય તો એવા વિધેય કેટલા મળે? 2 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 4 મળશે. પછી વિકલ્પ 2માં જોઈએ તો કોઈ પણ પૂર્વ પ્રતિબિંબમાં 2 એ પ્રતિબિંબ તરીકે ન હોય તો એમાં કુલ વિધેય કેટલા મળે? કુલ વિધેય બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 32 મળશે. અને વિકલ્પ 3માં કોઈ પણ પૂર્વ પ્રતિબિંબમાં 2 અથવા 3 એ પ્રતિબિંબ તરીકે ન હોય તો એવા કુલ વિધેય કેટલા મળે? બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 થાય. આથી વ્યાપ્ત વિધેયની સંખ્યા કુલ વિધેય હતા 72, કુલ હતા 72, તો 72 ઓછા 4 ઓછા 32 વત્તા 1 એટલે આ પેલો એ યોગ બી હોય એનું સૂત્ર નથી, પી એ વત્તા પીબી ઓછા પી એ છેદ બી, એ રીતે અહીંયા આગળ તમને મળે. એટલે આવા કુલ વિધેયો કેટલા થશે? તો 37 થશે.
આગળ જોઈએ તો 24માની અંદર R1 બરાબર AB બિલોંગ્સ ટુ N ક્રોસ N મોડ A માઇનસ બી લેઝર ઇક્વલ ટુ 13 અને R2 બરાબર AB બિલોંગ્સ ટુ N ક્રોસ N મોડ A માઇનસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 13 હોય તો R1 અને R2 સામ્ય થશે કે નહીં એની ચકાસણી કરવાની છે. તો R1 માટે AA બિલોંગ્સ ટુ N ક્રોસ N તો આના ઉપરથી A માઇનસ A એટલે 0 થાય, 0 છે લેઝર ઇક્વલ ટુ 13 થાય એટલે સ્વવાચક થશે, સ્વવાચક છે. હવે AB બિલોંગ્સ ટુ N ક્રોસ N હોય તો BA બિલોંગ્સ ટુ N ક્રોસ N થાય. આની અંદર ઘટકોની અદલા બદલી કરવાથી બીજો કોઈ ચેન્જ થશે નહીં, આથી સંમિત પણ થશે. પણ પરંપરિત માટે જોઈએ, પરંપરિત માટે પહેલાં આપણે 1 3 લઈએ બિલોંગ્સ ટુ R1 અને 3 16 બિલોંગ્સ ટુ R1 લીધું તો આનો તફાવત લઈએ તો આનો 2 મળશે. એ આ શરતનું પાલન કરે છે, 13 છે એ પણ આ શરતનું પાલન કરશે. તો એમ કહી શકાય કે આ બંને એ શરતનું પાલન કરે પણ 1 16, પરંતુ 1 અને 16 લઈએ તો એમનો તફાવત છે એ 15 આવશે કે જે 13થી નાનો નથી, 13થી મોટો છે. માટે આપેલો સંબંધ એ પરંપરિત નથી. તો R1 સામ્ય નથી એમ કહી શકાય. પછી R2 માટે વિચારીએ. R2 માટે વિચારીએ તો અહીંયા આગળ મોડ A માઇનસ A એટલે સ્વવાચક માટે જોઈએ તો 0 બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ 13 એટલે સ્વવાચક છે. સંમિત પણ થશે, સંમિત. A માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ B માઇનસ A ઇઝ નોટ ઇક્વલ ટુ 13 એટલે સંમિત પણ છે. પણ પરંપરિત નહીં થાય એના માટે આપણે પરંપરિત માટે ઘટકો લઈ લઈએ. તો એક 1 3 લઈએ બિલોંગ્સ ટુ R2 એટલે આમાંથી આને બાદ કરો તો 2 થાય કે 13 નહીં થાય. અને બીજો સંબંધ લઈ લઈએ કે 3 14 તો એ પણ ઇઝ બિલોંગ્સ ટુ R2 થશે, કેમ કે 3માંથી 14 બાદ કરો તો પણ તમને 11 મળે કે જે 13 નથી થતું. પણ જ્યારે પરંતુ 1 અને 14 લઈએ તો આનો તફાવત કેટલો થાય 13 કે જે R2માં નથી આવતું. માટે R2 એ પરંપરિત નથી, એટલે કે R2 સામ્ય પણ નથી. આમ R1 અને R2 બંને સામ્ય નથી અને R2 બંને સામ્ય નથી.